પરિમિતિ અને ક્ષેત્રફળ ચેપ્ટર ધોરણ 6, 7, 8 અને 9 ની 10 સુધી આવે છે. તો પરિમિતિ અને ક્ષેત્રફળ ની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળ, પરિમિતિ અને ક્ષેત્રફળ ધોરણ 6 અને 7 માપન આવું ચેપ્ટર નું નામ લખીએ. ધોરણ 7 માં પરિમિતિ અને ક્ષેત્રફળ, બરોબર. તો આ પરિમિતિ અને ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ આ ચેપ્ટર એવા કહેવાય કે એક બળદગાડું ભરાય ને એટલા સૂત્રોનો ઢગલો થાય. પણ આપણે એક પછી એક આમ સમજતા જઈશું, લખતા જઈશું, સમજતા જઈશું, લખતા જઈશું એટલે બધા સૂત્રો પૂરા થઈ જશે. તો શરૂઆત કરીએ આપણે પરિમિતિ ક્ષેત્રફળ સૌથી વિષમબાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ? વિષમબાજુ ત્રિકોણ. વિષમ એટલે કે બધી બાજુ કેવી હોય? જુદી જુદી. બધી બાજુ સરખી નહીં હોય, ત્રણ બાજુ જુદી જુદી હોય. તો ત્રણ બાજુ જુદી જુદી હોય તો વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. કેવો ત્રિકોણ? વિષમ એટલે સરખી બાજુ વાળો નહીં કહેવાય. વિષમ એટલે કે જુદી જુદી બાજુ વાળો ત્રિકોણ. ત્રણેય બાજુ સરખી નથી એટલે એને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. દર્શાવીએ કઈ રીતના? A, B અને C ત્રણેય બાજુ. હાથમાં કેવો ત્રિકોણ દેખાય? ત્રિકોણ તો અહીં છે. થઈ ગયો વિષમ બાજુ. ધ્યાન આ બાજુ. આયો. આને કહેવાનું A, B, C. ત્રણ ખૂણા, ત્રણ બાજુ. A અને B ની બાજુનું માપ A, B અને C નું માપ B, A અને C નું માપ C. ત્રણેય અલગ અલગ બાજુ છે. A અને B નું માપ છે એના કરતા A, B કરતા માપ B અને C નું કેવું છે? વધારે. અને આના કરતા વધારે કઈ છે? C બાજુ. B કરતા વધારે કઈ છે? B બાજુ. ત્રણેય બાજુનું માપ જુદું જુદું છે એટલે આને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ. પણ આપણે શું જોવાનું? સૂત્ર. કયું? પરિમિતિ. શું લખશું? પરિમિતિમાં આપણે ભણી શું કીધું હતું? દરેક બાજુના માપનો સરવાળો. બાજુ કઈ થાય? A થાય, B થાય, C થાય. શું કરશું? A પ્લસ B પ્લસ C. આવું સૂત્ર હોય? આવું જ હોય. આપણે તો શું કરવાનું છે? બધી બાજુના માપનો સરવાળો. કોની વાત થઈ ગઈ? વિષમ બાજુ ત્રિકોણની. કોની વાત થઈ? વિષમ બાજુ ત્રિકોણની. વિષમ બાજુ ત્રિકોણનો પરિમિતિની વાત થઈ. હવે કોણ જોઈશું આપણે? ક્ષેત્રફળ. કોણ જોઈશું? ક્ષેત્રફળ. ત્રિકોણ A, B, C કેવો છે? વિષમ બાજુ. કેમ? બધી બાજુ સરખી નથી. A, B, C દરેક બાજુ સરખી નથી. આપણે એનું હવે જે ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ તો ક્ષેત્રફળના સૂત્રની અંદર વર્ગમૂળની અંદર અર્ધ પરિમિતિ માટે આપણે લખવું પડશે S ની અંદર પહેલા A બાજુ, બીજી B બાજુ, ત્રીજી C બાજુ. કેટલી બાજુ થઈ? 3 બાજુ આવી ગઈ. ત્રણેય બાજુ. હવે આ જે વર્ગમૂળ છે
એને આપણે શું કરીએ? દૂર કરીએ. શું કરીએ? દૂર કરીએ. એટલે દૂર કરીએ એટલે શું થશે? એ બી અને સી, એ બી સી ભાગ્યા શું થશે? આ દૂર કરીએ તો વર્ગમૂળ એટલે નીચે ભાગમાં કેટલા આવશે? ભાગાકારમાં 2. સૂત્ર આવું થાય. હવે સમદ્વિબાજુ ત્રિકોણ. કયું ત્રિકોણ? સમદ્વિબાજુ. બે બાજુ સરખી હોય તો એને શું કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ. સમ અને સરખી બાજુ. સમજ છે ને? બરોબર. એટલે કસમ દેખાશે તમને. સમજ છે હો. દ્વિ એટલે કે બે બાજુ. કેટલી બાજુ? 2. સમદ્વિબાજુ ત્રિકોણ. આ ત્રિકોણ ને ભાષામાં એવું કહેવાય કે સમદ્વિ એટલે બે બાજુ સરખી વાળો ત્રિકોણ. બે બાજુ સરખી વાળો ત્રિકોણ. બે બાજુ સરખી બનાવવી પડે અને એક બાજુ એમને જુદી હોય. આને કહેવાય ત્રિકોણ એ બી સી. કઈ બાજુ સરખી છે? એ અને બી. આ સરખી છે હોવા. બી અને સી સરખી છે હોવા. એ અને સી સરખી છે નથી. આને એ કહીએ, આને એ ડેશ કહીએ. આ સરખી નથી એને શું કહીએ? બી કહીએ. એટલે કેટલી બાજુ સરખી કરવાની હતી આપણે? બી બાજુ. કઈ કઈ? એ અને એ ડેશ. બે બાજુ કેવી છે? સરખી. એટલે આને કહેવાય છે સમદ્વિબાજુ ત્રિકોણ. આપણે શું જોવાનું છે? પરિમિતિનું સૂત્ર. સમદ્વિબાજુ ત્રિકોણના પરિમિતિનું સૂત્ર. સમદ્વિબાજુ ત્રિકોણના પરિમિતિનું સૂત્ર. કેટલી બાજુ સરખી છે? એ બે અને ત્રીજી સરખી નથી. એટલે લખાય એ પ્લસ બી પ્લસ એ. એ બી પ્લસ એ. એ આ બાજુ આવી, એ ડેશ આ બાજુ આવી, બી એ વચ્ચેની બાજુ. બરાબર. શું કરશું? સરખી સરખી બાજુ વાળું કયું છે? એ અને એ ડેશ. એને શું કરશું? બહાર કાઢી લેશું. એ વર્ગમૂળની અંદર સરખી નથી એવી બાજુ બી, એને કયો રાખશું? અંદર એસ એસ માઇનસ બી. થઈ ગયું સૂત્ર? કોનું? ક્ષેત્રફળનું. કોનું સૂત્ર? ક્ષેત્રફળનું. બરોબર. પરિમિતિનું સૂત્ર શું હતું? આયરી સૂત્ર જે થયું એ ક્ષેત્રફળનું. અને આ જે સૂત્ર છે એ બી અને એ કોનું સૂત્ર થશે? પરિમિતિનું સૂત્ર. કોનું થશે? પરિમિતિનું સૂત્ર. આ સૂત્રને હજી આપણે આ રીતના લખવું હોય તો પણ લખી શકાય. આ સૂત્ર છે એને અહીં લખું છું. બે બાજુ કેવી છે? સરખી. આ બે બાજુ કેવી છે? સરખી. એટલે સરખી છે એટલે આપણે કેટલી બાજુ છે? 2. 2a પ્લસ બી. આવું પણ લખાય. શું લખાય? 2a પ્લસ બી. હવે એક ત્રિકોણ હજી બાકી રહ્યો. પહેલા કયો? સમબાજુ. ત્રણેય બાજુ સરખી હોય તેવો. વિષમ બાજુ. ત્રણેય બાજુ સરખી ને એવો. એના પછી સમદ્વિબાજુ. બે બાજુ સરખી હોય તેવો. કેટલા ત્રિકોણ જોયા આપણે? 3 ત્રિકોણ. કેટલા ત્રિકોણ? 3. કયા કયા? સમબાજુ, વિષમ બાજુ
સમદ્રી બાજુ જોયા ને. હવે એક એમના ભાઈ બાકી છે ચોથા નંબરનો, કયો તો કાટકોણ. કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ શું કહે છે? કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો હંમેશા 90 અંશનો બને. પછી ખૂણો A હોય, B હોય કે C હોય, ગમે તે ખૂણો કેવો હોય, કાટકોણ હોય. અને કાટકોણ હોય ખબર ક્યાં રીતે પડે કે 90 અંશનો ખૂણો બનાવે. 90 અંશનો ખૂણો એટલે કાટખૂણિયું. આને A B C કહેવાય. આવું પાંચું બને ને, આવું પાંચું, તો અહીં 90 અંશ બને. કેટલા અંશો બને? 90 અંશ. તો આમાં 90 અંશ પાછું બને છે? નહીં બનતું. આમ જતું તો બને, આ બનતું નથી. અહીં બને છે? નહીં બનતું. અહીં બને છે? હોવા. કેટલા અંશનો થયો? 90 અંશનો. ખૂણો કયો છે? D. તો આ ત્રિકોણને કેવો કહીશું? કાટકોણ. કેમ? એક ખૂણો 90 અંશનો બને છે. જ્યારે આ સમબાજુ, વિષમબાજુ, સમદ્વિબાજુ, આમાં કેવું હતું? સમબાજુમાં આવો ત્રિકોણ હતો, ત્રણેય બાજુ સરખી હતી. વિષમ બાજુમાં ત્રણેય બાજુ સરખી ન હતી. ત્રણેય બાજુ કેવી હતી? સરખી ન હતી. સમદ્વિબાજુમાં બે બાજુ કેવી હતી? સરખી હતી. પણ આમાં વચ્ચે એકે ખૂણો 90 અંશનો બનતો ન હતો. આમાં પણ 90 અંશનો બનતો નથી. સમદ્વિબાજુમાં પણ 90 અંશનો બનતો નથી. એટલે કે ત્રણ ત્રિકોણમાં એકે 90 અંશનો ખૂણો બનતો નથી. એટલે કે એને કાટકોણ ત્રિકોણ કહેવાય નહીં. આ જે કાટકોણ ત્રિકોણ છે એ એક ખૂણો કેવો બને છે? 90 અંશનો. જો આ ત્રિકોણને આવી રીતના હોય તો પણ એ કાટકોણ ત્રિકોણ જ કહેવાય. ઓમ હોય તો પણ કાટકોણ કહેવાય. કેમ? ખૂણો અહીં 90 અંશનો બને છે અને અહીંયા ખૂણો 90 અંશનો બને છે. આપણે શું જોવાનું? ગમે તે એક ખૂણો 90 અંશનો બનવો જોઈએ. નહીં બને તો કાટકોણ કહેવાય નહીં. બરાબર ને? નહીં બને તો મારો ગોળી. કાટકોણ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર. બરોબર? પેલા બતાવી નાખીએ આપણે કાટકોણ ત્રિકોણ. 90 અંશનો ત્રિકોણ A B C. શું કહીશું? પરિમિતિનું સૂત્ર. સૂત્ર અહીં આવશે આપણે એવું થશે કે ત્રણેય બાજુનો સરવાળો. ત્રણેય બાજુનો સરવાળો. ત્રણેય બાજુ કેવી હશે એ આપણને ખબર નહીં. એટલે આપણે લખી નાખીએ અહીં A, અહીં B, અહીં C. શું લખી નાખીએ? A B C. શું થઈ ગયું આનું? A B C સૂત્ર. હવે દરેક ત્રિકોણમાં એક વારંવાર દોડતું થતું આવતું સૂત્ર, એટલે કે કયું? ક્ષેત્રફળનું. કયું? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર IMC. બરાબર છે? તો શું કહે છે? ત્રિકોણ બન્યો A B અને C. અહીં ઉપર એક છે ટોચનો ભાગ, એટલે આપણે એને શું લખી નાખીએ? 1. નીચે કેટલા ભાગ ખૂણા બન્યા છે? 2. એટલે આપણે કેટલા નીચે કેટલા લખી નાખીએ? 2. બરોબર? આને શું કહેવાય? પાયો. શું કહેવાય? પાયો. અહીં વચ્ચોવચ આમ બનાવી નાખું તો આને શું કહેવાય? Z ગુણ્યા પાયો Z. કોનું સૂત્ર થઈ ગયું? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા Z. આ જ સૂત્રને મારે 1/2 ગુણ્યા BH પણ લખાય.
આ જ સૂત્રને બીજા શબ્દમાં લખવું હોય અથવા આમ 1/2 ગુણ્યા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. ત્રિકોણ ABC સૂત્ર કઈ રીતના લખાય? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ કોનું સૂત્ર છે? ત્રિકોણના ક્ષેત્રફળનું. આ જ સૂત્રને બીજી રીતે પણ લખાઈ શકાય 1/2 ગુણ્યા DH. હજી ત્રીજી રીતના પણ લખી શકાય 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. ત્રણ સૂત્રો કોના છે? ત્રિકોણના ક્ષેત્રફળ ના. કોના છે? ત્રિકોણના ક્ષેત્રફળના ત્રણ સૂત્રો છે. સમજાય છે? સમજવાનો પ્રયત્ન કરવાનો તો જ મજા આવે, ને કે મજા નહીં આવે. એક વાર, બીજી વાર ને ત્રીજી વાર આમ વારંવાર વિડીયો જોવાનો. કેમ? તો આ ચેપ્ટરો એવા છે કે એક આખું બળદગાડું ભરાય ને એટલા સૂત્રોનો ઢગલો થાય. એક સરખા લાગે. આ તો હજુ શરૂઆત છે, અને જેમ જેમ આગળ જશું એમ સરખા સૂત્રો આવશે. હવે એક પરિમિતિની જે અંદર ખૂણાઓ એક થી વધારે બની જાય તો એને આપણે શું કહીએ? 4 હોય તો ચોરસ કહીએ, 5 હોય તો પંચકોણ કહીએ, 6 હોય તો ષટકોણ કહીએ, 7 હોય તો સપ્તકોણ કહીએ. તો એના થોડાક નાના સૂત્ર છે, યાદ રાખી નાખીએ. પરિમિતિના છે. કોના છે? પરિમિતિના. બરોબર. ચાર સુધી જોયું આપણે, પણ પંચકોણ નહીં જોયું, એટલે જોઈ નાખીએ. પંચકોણના પરિમિતિનું સૂત્ર. કોની વાત કરી? પંચકોણ. પંચ એટલે કેટલા ખૂણા બનાવડે? 5 બને છે. ગણતરી મારો. 1, 2, 3, 4 અને 5. કેટલા ખૂણા બન્યા? કુલ 5. તો આપણે સૂત્ર કોનું લેવાનું છે? પરિમિતિ. ખૂણા કેટલા બન્યા? 5. આ શું કહેવાય? એને બાજુ કહેવાય. અહીંથી શું કહેવાય? બાજુ કહેવાય. અહીંથી સુધીને શું કહેવાય? બાજુથી. એક ખૂણાથી બીજા ખૂણા સુધીને શું કહેવાય? ને બાજુ જો કહેવાય. એટલે કે આને ગુણ્યા બાજુનું માપ. શું કહેવાય? બાજુનું માપ. પંચકોણ પછી કોણ આવે? ષષ્ઠકોણ. ષટકોણની પરિમિતિનું માપ. સૂત્ર રે. ષટકોણમાં કેટલા ખૂણા હોય? કુલ 6 ખૂણા હોય. કેટલા હોય? 6. ખબર કેમ નહીં પડશે? ગણતરી મારવી પડશે. શું કરવું પડશે? ગણતરી મારવી પડશે. ષટકોણની પરિમિતિનું સૂત્ર. બનાવશો. કેટલા ખૂણા? 6 ખૂણા. થઈ ગયા? આખો મીચીને ગણતરી કરી નાખો. 1, 2, 3, 4, 5 અને 6. બધા થઈ ગયા. કેટલા લખવાના મારે? 6 ગુણ્યા બાજુનું માપ. શું લખવાનું? બાજુનું માપ. હજી જે સપ્તકોણ જોઈએ ને તો પણ મજા આવે. સપ્તકોણના
પરિમિતિનું સૂત્ર. આમાં છે ને એક શબ્દ આગળ બીજો આવે, નિયમિત સપ્તકોણ, નિયમિત પંચકોણ, નિયમિત અષ્ટકોણ. એ આ જ છે, બીજો નહીં. ચલો, સપ્તકોણમાં કેટલા? સપ્ત એટલે કે 7 ખૂણા, બરોબર, ને 7 બાજુ બનાવીને કે થાય છે. ગણતરી મારો, 1 2 3 4 5 6 7 થઈ ગયા ને? તો બરોબર લખી નાખો તારા. 7 ગુણ્યા શું લખવાનું? બાજુનું માપ. અહીં છે ને બાજુનું માપ લખ્યું છે ને, એ આ બાજુ કહેવાય, અહીંથી અહીં સુધી. આનું માપ લખવાનું પણ બાજુનું. પછી નહીં કે ખૂણાનું માપ કીધું, અહીં જો બાજુની જગ્યા ખૂણો વાત કરી હોય ને તો પછી આ વચ્ચેનો ભાઈ અહીં થઈ જાય, પણ એની વાત નહીં કરી હો, બાજુની વાત કરીશું. સપ્તકોણ પછી અષ્ટકોણ આવે, નવકોણ આવે. અષ્ટકોણમાં હોય તો શું કરવાનું? અષ્ટકોણના પરિમિતિનું માપ, તો પછી 8 ગુણ્યા બાજુનું માપ જ લખવાનું. શું લખવાનું? 8 ગુણ્યા બાજુનું માપ. નવકોણ હોય તો નવકોણના પરિમિતિનું સૂત્ર. નવ ગુણ્યા બાજુનું માપ. શું જોઈશું હવે? ક્ષેત્રફળ. શું જોઈશું? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળની વ્યાખ્યા જોઈએ. તો શું કહેવાય? આકૃતિ સપાટી પર રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય? આકૃતિ સપાટી પર રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવાય. સમતલ સપાટી કોની? ચોરસની. ચોરસની સમતલ સપાટી. એમાં ચોરસની અંદર હું એક સ્ટાર દોરું. તો આ જે સ્ટારે આ સપાટી પર રોકેલી જગ્યા, એ આ સ્ટાર નું શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. કહેવાય. સ્ટાર ની જગ્યાએ લંબચોરસ થઈ ગયું. આને શું કહેવાય? લંબચોરસ. લંબચોરસ એ સપાટી પર રોકેલી જગ્યાનું માપ, એટલે શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. ત્રિકોણ. તો ત્રિકોણે સપાટી પર રોકેલી જગ્યાનું માપ એટલે ત્રિકોણનું શું કહેવાય? ક્ષેત્રફળ. હવે તો સમજાય ને કે નહીં સમજાય? સમજાય. કેમ નહીં સમજાય?
લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર. લંબચોરસમાં કેવી બે બાજુ સરખી હોય, કેવી હોય બે બાજુ સરખી હોય, કઈ સામસામેની, કેવી સામસામેની. સામસામેની બાજુ કેવી હોય સરખી. એ ડેશ, બી બી ડેશ. તો કઈ કઈ બાજુ સરખી કહેવાય? એ અને એ ડેશ, બી અને બી ડેશ. વધારે લાંબી છે એને શું કહીશું આપણે? લંબાઈ. અને ઓછી છે એને પહોળાઈ. આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળનું સૂત્ર. કોનું? ક્ષેત્રફળનું સૂત્ર. લંબચોરસ નો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ સૂત્ર કોનું છે? કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. આને આ રીતના પણ લખાય. એ ગુણ્યા બી પણ કહેવાય. બંને એક જ સૂત્ર છે. એ ગુજરાતીમાં શબ્દના આપેલા છે અને એક ઇંગ્લિશમાં. ત્યારબાદ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર. કોણ? ચોરસ. ચોરસમાં કેટલી? ચાર બાજુ સરખી હોય, સામસામેની પાસ પાસેની બધી બાજુ સરખી હોય, બધા ખૂણા પણ સરખા હોય, તો એને શું કહેવાય? ચોરસ. પાસ પાસેની અને સામસામેની બધી બાજુના માપ સરખા હોય, આને પણ લંબાઈ કહેવાય. આને પણ લંબાઈ જ કહેવાય. આને પણ લંબાઈ જ કહેવાય. અને આ બાજુને પણ લંબાઈ જ કહેવાય. કેમ? કારણ કે બધી બાજુ સરખી છે, કોઈ બાજુ જુદી જુદી નથી. એટલે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ. એલ નો વર્ગ પણ કહેવાય. કેમ એલ નો વર્ગ? એક અને બે વાર છે એટલે ઉપર વર્ગ બે મૂક્યા છે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? 1/2 ગુણ્યા પાયો અને વેધ. શું હતું? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આને આ રીતના પણ લખાય. 1/2 પાયો, પાયા પરનો પાયા પરનો વેધ 1/2 ગુણ્યા BH, 1/2 ગુણ્યા આધાર ઊંચાઈ. આ બધા જ સૂત્ર ત્રિકોણના ક્ષેત્રફળનો છે. એક જ સૂત્ર છે આ, પણ એ સૂત્રને પાયો એટલે પાયો, પાયા પરનો વેધ પણ લખાય. બી એટલે કેનો? પાયા. અને વેધ પર એટલે શું લખે છે? ઊંચાઈ પણ અમુકમાં લખાય છે. બી એટલે આધાર અને એચ એટલે ઊંચાઈ. ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર. સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર એટલે કે બધી બાજુ સરખી હોય. કેવી હોય? બધી બાજુ સરખું. એટલે સમાંતર એટલે કે આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ બે સરખી, આ બાજુ, આ બાજુ. તો આને શું કહીશું?
સમાંતર બાજુ ચતુષ્કોણ. ચતુષ્કોણ કેમ કે 4 ખૂણા બને છે 1 2 3 અને 4. તો એના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 નહીં આવે, પાયો ગુણ્યા વેધ આવશે. શું આવશે? પાયો ગુણ્યા વેધ. જો આની જગ્યા હું 1/2 કરી નાખું, પાયો ગુણ્યા વેધ કરી નાખું, તો એ કોનું થઈ જશે? ત્રિકોણનું. કોનું થઈ જશે? ત્રિકોણનું. એટલે આપણે આ 1/2 જેટલું યાદ રાખવાનું. જો 1/2 હાજર હોય તો ત્રિકોણ જ યાદ રાખવાનું. કોણ યાદ રાખવાનું? ત્રિકોણ. કોણ યાદ રાખવાનું? ત્રિકોણ. અને આ ગેરહાજર હોય તો પાયો ગુણ્યા વેધ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ. સબાચ ચતુષ્કોણ. કઈ જાય? સબાચ. સબાચ ચતુષ્કોણ. સમજાય છે ને? સમજા ધીરે ધીરે મજા પણ આવશે, સમજાય છે પણ મજા. બરોબર. ચલો મળીએ હવે આવતા એપિસોડમાં.